છીએ ફરી એકવાર વરસાદના બુલેટિન સાથે। હું છું આપનો દોસ્ત ભાવિક। હું છું ભગવતી। જોઈએ આજે હવામાન વિભાગે કયા વિસ્તારમાં કરી મોટી આગાહી। આગામી 5 દિવસ રાજ્યના આ જિલ્લાઓમાં મેઘરાજા દે ધનાધન કરશે। સુરત જૂનાગઢ પર ફરી આફતના એંધાણ। બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે ગુજરાતભરમાં આગામી 2 દિવસ માટે 29 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી। રાજ્યમાં વરસાદને લઈને કેવી છે સ્થિતિ, જાણીશું આ અહેવાલમાં। કેદારનાથમાં ફરી ભૂસ્ખલન। રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી। ભારે વરસાદનું ક્યાં અપાયું ઓરેન્જ એલર્ટ? મુંબઈમાં મોટી દુર્ઘટના, 3 માળની ઇમારત થઈ ધરાશાય। અંબાલાલ પટેલની મોટી આગાહી। મેઘો અનરાધાર। શરૂઆત ગુજરાતથી કરીએ તો હવામાન વિભાગે આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે। સાથે જ કેટલાક વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ છવાયો છે અને મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। કેટલાક વિસ્તારોમાં મેઘરાજાની દમદાર બેટિંગને કારણે વરસાદી પાણી ભરાઈ ગયા છે, તો ક્યાંક સારો વરસાદ થયો છે, તો કેટલાક વિસ્તારોમાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે। કેટલાક ગામો સંપર્ક વિહોણા થયા છે। આ બધા વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યભરમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની સંભાવનાઓ છે। જો કે કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેની પણ માહિતી આપી દે તો સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ અહીં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સાથે જ આ જિલ્લાઓમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। આગામી 5 દિવસ સુધી વરસાદી માહોલ સર્જાશે। ત્યારે 2 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે ગુજરાતભરમાં આગામી 2 દિવસ માટે 29 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ આગામી 5 દિવસ સુધી રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે એવી પણ આગાહી કરવામાં આવી છે। સાથે જ આગામી 5 દિવસો સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને આવતીકાલે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે કચ્છ, મોરબી અને જામનગર સિવાય અન્ય તાલુકા અને જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 29 અને 30 જુલાઈ થશે સાર્વત્રિક વરસાદ। હવામાન વિભાગે 29 અને 30 જુલાઈ માટે પણ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે। ત્યારે આગામી અઠવાડિયાના પહેલા 2 દિવસ દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ આ જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે રાજ્યના બાકીના તમામ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે જ વાત કરવી છે ગુજરાતની, તો ગુજરાત માટે આગામી 3 કલાક ભારે હોવાનું હવામાન વિભાગ દ્વારા જોવા મળી રહ્યું છે। ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ છવાયો છે અને કેટલાક વિસ્તારોમાં મેઘરાજાની દમદાર બેટિંગને કારણે વરસાદી પાણી ભરાઈ ગયા છે। તો કેટલાક વિસ્તારોમાં નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાય છે, તો કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ બધા વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેવાની આગાહી કરી છે। સાથે જ હવામાન વિભાગે નાઉનકાસ્ટ કરીને આગામી 3 કલાક માટે વરસાદની આગાહી કરી છે અને હવામાન વિભાગે કરેલા નાઉનકાસ્ટ અનુસાર રાજ્યમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ,
ખેડા, અમદાવાદ, સુરત, નવસારી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી માટે હળવા વરસાદની આગાહી કરી છે. સાથે જ હવામાન વિભાગે આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી પણ કરી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યભરમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની સંભાવનાઓ છે. જો કે કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ અહીં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સાથે જ આ જિલ્લાઓમાં યલો એલર્ટ પણ જાહેર કરાયું છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 97 તાલુકામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ક્યાં થયો વરસાદ, ક્યાં વધુ થયો વરસાદ એ પણ જણાવી દે તો રાજ્યમાં મેઘરાજા મહેરબાન જોવા મળી રહ્યા છે, જેને લઈને મોટા ભાગના જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં વરસાદ મોટી માત્રામાં વરસ્યો છે અને તમામ જિલ્લામાં 1 થી 2.4 ઇંચ સુધી વરસાદ પડતા શહેરના માર્ગો પાણીથી ભરાઈ ગયા હતા, જેને લઈને લોકોના કામ ધંધા અટવાયા હતા. 14 તાલુકાઓમાં 1 થી 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ત્યારે રાજ્યના 14 તાલુકામાં 1 થી 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જેમાં નડિયાદમાં 1 ઇંચ અને સૌથી વધુ તાપીના ઉચ્છલમાં 2.4 ઇંચ વરસાદ પડ્યો હતો. તાપીના ઉચ્છલમાં 2.4 ઇંચ વરસાદ વરસતા આ વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેને કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. આણંદમાં 2 ઇંચ વરસાદ જોવા મળ્યો છે તો બીજી તરફ છોટાઉદેપુર અને આણંદમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો અને આણંદ પાસે આવેલા બોરસદમાં 2 દિવસ પહેલા 14 ઇંચ વરસાદ પડતા સ્થિતિ કપરી બની ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા. જે પ્રકારે આણંદ સહિતના જે વિસ્તારો હતા તે વિસ્તારમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને જે લોકો નીચાણવાળા વિસ્તારોમાં રહેતા હતા તેમની ઘર વકરીનો જે સામાન હોય છે તે સામાન સહિતનો ઘણો બધો એવો સામાન હતો કે જે પાણીમાં ગરકાવ થતાની સાથે જ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. તો ખાસ વડોદરાની વાત કરીએ તો વડોદરામાં 1.8 ઇંચ વરસાદ જોવા મળ્યો છે. વડોદરા, કુંકરમુંડા, સોનગઢ, જાંબુઘોડા, સાવલી જિલ્લાની વાત કરવામાં આવે તો આ તમામ જિલ્લામાં 1.8 ઇંચ વરસાદ નોંધાયો છે. આ જિલ્લાઓમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. ત્યારે રાજ્યમાં સૌથી ઓછો વરસાદ સુબીર, જેતપુર, વાઘોડિયા, હાલોલ, નિઝર અને નડિયાદમાં પડ્યો હતો, જેમાં તમામ જિલ્લાઓમાં 1 ઇંચ વરસાદ પડતા પંથકમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. નવસારીના કલેક્ટરે પ્રેસ યોજી માહિતી આપી. શું કહ્યું આવો સાંભળીએ. નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં એમાં તો રાત્રે 12 થી 2 માં જે વરસાદ થયો અને એના સાથે જ ઉપરવાસમાં જે મહુવા અને મહારાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ થયો હતો એનાથી પૂર્ણા નદીની લેવલ ભયજનક સપાટીથી ઊંચી જતી હતી. નવસારી તાલુકામાં ગઈકાલે રાત્રે આમ 24 કલાકમાં 160 પણ 2 કલાકમાં વધારે વરસાદ થયો હતો. અંબિકા નદી અને કાવેરી નદી તો હાલ ભયજનક નથી. પૂર્ણા નદી 28, આપણે પૂર્ણા નદીની 23 ફૂટની ભયજનક સપાટી છે. 28 થી આ રેન્જમાં પાણી જાય છે. નવસારી જિલ્લામાં હાલ સુધી આશરે 2200 લોકોને આપણે શિફ્ટ કર્યા છે, આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. એમાંથી નવસારી શહેર વિસ્તારમાં રેલ રાહત કોલોની, બાલાપીર દરગાહ, દશેરા ટેકરી, રુસ્તમવાડી, બીજલપોર જેવા અને અન્ય નીચાણવાળા એરિયાથી આશરે 100 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને ગ્રામ્યમાં પારડી, વાડા, અડદા, ધારાગીરી, નશીપુર, ભીલસાડ, કચોડ, કસબાપાર, ચંદ્રવાણસુપા આટલા ગામોમાં મળીને આશરે 650 લોકોનું સ્થળાંતર કરવામાં આવેલું છે. આજના દિવસે નાના મોટા 70 અને મુખ્ય માર્ગો 4 બંધ છે. આ જે લોકોને આપણે સ્થળાંતર કરવામાં આવ્યું છે ત્યાં એમના આરોગ્યની સુવિધા કરવામાં આવેલી છે. 15 જેટલી મેડિકલ ટીમ સલામત સ્થળો પર નિમણૂક કરવામાં આવેલી છે. એના સાથે 10 જેટલા થર્ડ ટ્રાઇમેસ્ટરના એએનસી મદર્સને આપણે સિવિલ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરેલું છે કે કોઈ ઇશ્યુ ન આવે. જે લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે એમાં સ્વચ્છ પીવાનું પાણી, આગળ વાત કરવી છે આ બધી સગવડ પણ કરવામાં આવેલી છે. આગળ વાત કરવી છે નવસારીને કે જ્યાં ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી પૂર્ણા નદીમાં પૂર આવ્યું હતું.
પૂર્ણા નદીનું પાણી નદી કિનારાના વિસ્તારોમાં ફરી વળ્યું, જેને લઈને નવસારી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેથી શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સાથોસાથ લોકોની ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું હતું. જો કે શનિવારની સવારે પૂર્ણા નદીમાં પાણી ઓસર્યા હતા ત્યારે પોતાના ઘરની બગડેલી દશા જોઈને આક્રંદ કરતા લોકો નજરે પડ્યા હતા. નવસારીમાં શુક્રવારની સવારે 6 કલાકે 16 ફૂટ ઉપર પૂર્ણા નદી વહી રહી હતી ને જો કે સવારે 8 વાગ્યા સુધીમાં પૂર્ણા નદી પોતાના ભયજનક સપાટી વટાવી ચૂકી હતી. ત્યારબાદ 3 કલાક વચ્ચે સમગ્ર શહેરમાં ઘરોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ હતી અને પરિણામે સ્થાનિકોએ પોતાની ઘરવખરીનો સામાન મૂકીને ઘર છોડવા મજબૂર બન્યા હતા. જોકે જિલ્લા પ્રશાસનના ફાયર વિભાગ દ્વારા શહેરીજનોને તો સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ આજે જ્યારે શનિવારે પાણી ઓસરતા લોકો પોતાના ઘરે પરત ફર્યા ત્યારે પોતાના ઘરની અવદશા જોઈને અનેક લોકો માથું ખંજવાળવા લાગ્યા હતા. નવસારીના ભેસદ ખાડા વિસ્તારના સ્થાનિકે લોકલ 18 સાથે વાત કરતા જણાવ્યું કે 3 કલાકની અંદર જ આખા ઘરમાં પાણી ફરી વળ્યું. આજે ઘરમાં સુવા કે બેસવા જેવી હાલત નથી રહી. અનાજ, ગાદલા, ગોદડા બધું જ પલળી ગયું અને તૂટી ગયું. આટલું બોલતા બોલતા તેમની આંખોમાં પાણી આવી ગયા. આ વાત પરથી જાણી શકાય કે નવસારીમાં પૂરની પરિસ્થિતિ કેટલી ભયાવહ હશે. પૂરના પાણી ઓસર્યા બાદ લોકો ઘરની સાફ સફાઈ કરતા અને પોતાના માલ સામાન ચકાસીને ઠેકાણે પાડતા નજરે ચડ્યા હતા. ગરદણીએ શું કહ્યું, સાંભળીએ એની આપવીતી. કે હું કરવું હું નહીં છે. 3 કલાકમાં તો કાંથી કાં પાણી આવી ગયા ને ઘરમાં આખું ઘૂસી ગયા છે. અમે બહાર હતા ને પછી ઘરમાં આવીને જોયું કે બધું પાણી કૂસે વાસણ અને આ તે બધું ખેંચાઈ ગયું ને એ થયું છે. ઝારકઠોના બધા બધા ખેંચાઈ ગયા. અમારા ઘોડો પર લોટે ખાલી થઈ ગયો. તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા કરાયેલી આગાહી ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. હાલ વરસાદનો જે રાઉન્ડ ચાલી રહ્યો છે તે અંતમાં મેઘરાજા દડબડાટી બોલાવે તેવી શક્યતાઓ સાથે પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. હવામાન અને ખેતી નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહી શકે છે તે અંગેની માહિતી આપવામાં આવી છે, જેમાં તેમણે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે કે આ વિસ્તારોમાં કેવો વરસાદ થઈ શકે છે તે અંગેની માહિતી આપી છે. દક્ષિણ ગુજરાતને બાદ કરતા શુક્રવારથી વરસાદમાં ઘટાડો થઈ શકે છે. આવામાં વરાપ જેવો માહોલ સર્જાઈ શકે છે, પરંતુ હવે આગામી સમયમાં શું થશે તે અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ માહિતી આપી છે. પરેશ ગોસ્વામીએ શુક્રવારે આગાહીમાં જણાવ્યું હતું કે શનિવારે પણ વરસાદનું જોર ઘટેલું રહેવાની શક્યતાઓ છે અને વાતાવરણ ખુલ્લું રહેશે અને બરાબર જેવો માહોલ રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે. જો કે રવિવારથી વરસાદની તીવ્રતામાં ભયંકર વધારો થશે તેવું પણ જાણવા મળ્યું છે. તેઓએ કહ્યું કે 28 અને 29 જુલાઈએ 2 દિવસ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે, જેમાં ભારે વરસાદ રવિવારે 28 જુલાઈએ થાય તેવી શક્યતાઓ પૂરેપૂરી વર્તાઈ રહી છે ને રાજ્યના 91% વિસ્તારમાં સારો વરસાદ થયો છે, પરંતુ 9% વિસ્તાર એવા છે કે જ્યાં સારા વરસાદની હજુ પણ રાહ જોવાઈ રહી છે.
રાજ્યના બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી અને પૂર્વ કચ્છના ભાગોનો સમાવેશ થાય છે, ત્યારે આ સાથે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના કેટલાક તાલુકા એવા છે જ્યાં નબળો વરસાદ રહ્યો છે. રવિવારે દક્ષિણ ગુજરાતમાં 3 થી 7 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે. આ 2 તારીખ દરમિયાન ભારે વરસાદની શક્યતાઓ પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. તેમાં અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણાનો સમાવેશ થાય છે. તો મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, આણંદ, નડિયાદ, વડોદરા, મધ્યપ્રદેશ બોર્ડર પાસે જોડાયેલા મહીસાગર, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુરમાં પણ રવિવારે સારા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. અને ખાસ કરીને 27 તારીખે વરસાદ નાનો બ્રેક લીધા બાદ 28 અને 29 તારીખે ફરી રમઝટ બોલાવે તેવી શક્યતાઓ હવામાન વિભાગના નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ 2 તારીખમાં 28મીએ વરસાદની તીવ્રતા વધુ રહેશે તેમ પણ તેઓએ આ આખી માહિતી જે છે તે આપી છે. તેમાં કહ્યું છે કે 28મીએ વરસાદની તીવ્રતા વધુ રહેશે તેમ પણ તે માની રહ્યા છે. આગળ વાત કરવી છે દહેરાદૂનની, તો દહેરાદૂનમાં ભારે વરસાદની ચેતવણી. આજે શાળાઓ બંધ રાખવા જાહેરાત કરવામાં આવી હતી. ગંગા નદીનું જળસ્તર વધતા ભયજનક સ્થિતિ જોવા મળી છે. ગુરુવારે મોડી રાતથી જ શરૂ થયેલ વરસાદને કારણે નદીઓ અને નાળાઓ ભરાઈ રહ્યા છે, ત્યારે રુદ્રપ્રયાગ જિલ્લામાં વહેતી અલકનંદા અને મંદાકિની નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે શનિવારે પણ દહેરાદૂનમાં ભારે વરસાદથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી, ત્યારે દહેરાદૂનમાં શનિવારે પણ ભારે વરસાદની ચેતવણી વચ્ચે શાળાઓ બંધ રાખવામાં આવી છે. હરિદ્વાર અને ઋષિકેશમાં ગંગા નદીનું જળસ્તર ખતરાના નિશાનની નજીક જોવા મળ્યું છે. દહેરાદૂન, પિઠોરાગઢ અને બાગેશ્વરમાં શનિવારે પણ ભારે વરસાદની ચેતવણી વચ્ચે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. ચમોલી જિલ્લામાં પહાડી પરથી પડતા કાટમાળ નીચે 2 વાહનો દટાયા હતા. કોઈ જાનહાનિના અહેવાલ સામે નથી આવ્યા, પરંતુ શનિવારે દહેરાદૂન અને બાગેશ્વર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ કરવામાં આવ્યું છે. જ્યારે આ સિવાય ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ, પોરી, નૈનીતાલ અને પિઠોરાગઢ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ અનેક રાઉન્ડ જોવા મળી શકે છે. ગંગોત્રીમાં ભાગીરથીના જળસ્તરમાં ફરી વધારો થઈ શકે છે, ત્યારે ભાગીરથી નદીનું પાણી ગંગોત્રીના ઘાટની ઉપર પહોંચી રહ્યું છે. ગંગોત્રીમાં આરતી સ્થળ ભગીરથી શિલાથી ભાગીરથીનું જળસ્તર વધી રહ્યું છે, ત્યારે યાત્રાધામના પૂજારીઓએ દાનમાં આવેલ રૂપિયા અને અન્ય વસ્તુઓ સુરક્ષિત સ્થળ પર ખસેડી છે. તમને જણાવી દઈએ કે શુક્રવારે નદીમાં પાણીનું સ્તર વધતા તબાહી જોવા મળી હતી. દિલ્હીનું યમુનોત્રી NH મસૂરી બેન્ડ પાસે બંધ કરવામાં આવ્યું છે. મસૂરી ચક્રતા NH 77A કેમ્પ્ટિક ફોલ આગળ અને જીવન આશ્રમ પાસે સાંઈજી ધામમાં આખી રાત બંધ રહી. શનિવારે સવારે JCBએ કાટમાળ હટાવી રસ્તો ખુલ્લો કર્યો હતો. NH 507 દિલ્હી યમુનોત્રી NH હજુ પણ મસૂરી બેન્ડ પાસે બંધ છે. 2 JCB કાટમાળને સાફ કરવામાં રોકાયેલા છે અને મસૂરી દહેરાદૂન મુખ્ય માર્ગ ખુલ્યો છે. ભારે વરસાદના પગલે 12મી સુધી શાળાઓમાં રજા રાખવામાં આવી છે, ત્યારે શનિવારે દહેરાદૂન જિલ્લામાં વીજળી અને ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટ સોનિકાએ વર્ગ 1 થી 12 સુધીની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો માટે શનિવારે રજા જાહેર કરી છે. સરકાર, બિનસરકારી અને ખાનગી શાળાઓએ જારી કરેલા આદેશોનું પાલન કરવા તંત્ર દ્વારા સૂચના પણ આપવામાં આવી છે. ભારે વરસાદને કારણે શુક્રવારે પણ દહેરાદૂનની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. અલકનંદા, મંદાકિની નદીનું રૌદ્ર સ્વરૂપ. પહાડોના સતત વરસાદને કારણે રુદ્રપ્રયાગ જિલ્લામાં વહેતી અલકનંદા અને મંદાકિની નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. સાથે જ ગંગોત્રી યમનોત્રી હાઈવે પર હળવો વરસાદ જોવા મળ્યો છે. ઉત્તરકાશીના મુખ્ય મથક ચિયાની શોર વિસ્તારમાં હળવો વરસાદ થઈ રહ્યો છે. જિલ્લાના અન્ય તાલુકા અને વિસ્તારોમાં વાદળો ઘેરાયા છે, ત્યારે ગંગોત્રી યમનોત્રી નેશનલ હાઈવે ટ્રાફિક માટે સરળ હોવાનું કહેવાય છે. લાંબગાંવ મોટરવે અયાન રાખાલ પાસે કાટમાળ અને પથ્થરોને કારણે રસ્તો બંધ હોવાની માહિતી મળી રહી છે. ગંગાનું જળસ્તર ખતરાની નિશાનથી માત્ર 88 મીટર નીચે રહ્યું છે, જ્યારે શુક્રવારે ત્રિવેણી ઘાટ ઋષિકેશ ખાતે ગંગાનું જળસ્તર 339.62 મીટરે પહોંચ્યું હતું, જે ખતરાના નિશાનની માત્ર 88 મીટર નીચે હતું. પાણીનું સ્તર વધવાને કારણે પોલીસે સવારથી જ ગંગાના ઘાટ પર જાહેરાત કરવાનું શરૂ કરી દીધું હતું. દિવસભરના દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્વિમિંગ પોલીસ પણ તૈનાત રહી હતી. શુક્રવારે સવારે ગંગાનું જળસ્તરની વાત કરીએ તો
338.99 મીટર સમુદ્ર સપાટીથી ઉપર નોંધાયું હતું, જે ધીમે ધીમે વધ્યું છે અને બપોરે 2 વાગ્યા પછી ચેતવણી રેખા પાર કરી બપોરે 3 વાગ્યા સુધીમાં 339.50 મીટર પહોંચ્યું હતું, જે ખતરાના નિશાન 340.50 મીટરથી માત્ર 88 મીટર ઓછું હતું અને આ દરમિયાન ગંગાનું જળસ્તર આરતી પંડાલની ઉપર પહોંચી ગયું હોવાનું પણ સામે આવ્યું છે. પાણીનું સ્તર વધવાની માહિતી મળ્યા બાદ સવારથી જ ગંગા ઘાટ પર પોલીસ જવાનો અને એસડીઆરએફના જવાનો તૈનાત રહ્યા હતા. સવારથી જ પોલીસ કર્મીઓએ જાહેરાતો કરી લોકોને એલર્ટ કર્યા હતા. ત્યારે ઋષિકેશ કોતવાલીના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ ખોલિયાએ જણાવ્યું હતું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસમાંથી સવારથી જ માહિતી મળી હતી કે તેહરી ડેમ અને શ્રીનગર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે બપોર સુધીમાં ઋષિકેશમાં ગંગાનું જળ સ્તર વધવાની શક્યતા છે. ચંદ્રેશ્વર નગર અને માયાકુંડ ગંગા ઘાટના વસ્તીવાળા વિસ્તારો અને દરિયાકાંઠાના વિસ્તારોના લોકોને ગંગા નદીના ભય વિશે ચેતવણી આપવામાં આવી હતી. ગંગાનું જળ સ્તર ચેતવણીના સ્તરને વટાવી ગયું છે. પહાડી જિલ્લાઓમાં વરસાદને કારણે શુક્રવારે સાંજે ગંગા વહેતી થઈ હતી ને પાણીનું સ્તર 293 મીટરના ચેતવણી સ્તરને વટાવી ગયું છે, જેને જોતા પોલીસ પ્રશાસન દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને કંટ્રોલ મેસેજ મળ્યા બાદ પોલીસે કવર પેસેન્જરોને એલર્ટ કર્યા અને શુક્રવારે સાંજે ભીમગોડા બેરેજ પર ગંગાનું જળસ્તર 293 મીટરના ચેતવણી સ્તરને વટાવી 293.30 મીટરે પહોંચ્યું હતું. આ અંગે પોલીસ પ્રશાસન દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું ને પૂર રાહત પોસ્ટને એલર્ટ કરવામાં આવ્યા હતા અને લોકોને ગંગાના કાંઠાના વિસ્તારોમાં ન જવાની ચેતવણી આપવામાં આવી હતી. ગંગામાં સ્નાન કરી રહેલા કંવર તીર્થયાત્રીઓને પોલીસ કર્મચારીઓ એલર્ટ કરી દીધા હતા, માટે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈમાં મોટી દુર્ઘટના ભારે વરસાદ વચ્ચે. મુંબઈમાં મોટી દુર્ઘટના ભારે વરસાદ વચ્ચે તાસના પત્તાની જેમ 3 માળની ઇમારત ધરાશાયી થઈ. મુંબઈમાં મુસળધાર વરસાદ વચ્ચે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. નવી મુંબઈમાં આવેલી 3 માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ. આ બિલ્ડિંગમાં કુલ 24 પરિવારો રહેતા હતા. હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે દટાયેલા છે. પોલીસ, ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે હાજર છે. અકસ્માત નવી મુંબઈના શાહબાઝ ગામમાં થયો છે. આ વિસ્તારમાં એક G+ નામની ઇમારત અચાનક ધરાશાયી થઈ હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ, ફાયર બ્રિગેડના જવાનો અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાલિકાના અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર હતા અને અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જ્યો છે. ત્યારે મહત્વની વાત એ છે કે આગામી આ એક સપ્તાહની અંદર આ બીજી ઘટના એવી બની છે કે જ્યારે મુંબઈના એવા પોસ્ટ વિસ્તાર ગણાતા એવા જે વિસ્તારો છે કે જ્યાં બિલ્ડિંગો તાસના પત્તાની જેમ તરત જ પડી જતી હોય ને લોકોના મૃત્યુ થતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેની સામે પણ આ જે ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા અધિકારીઓ અને તંત્ર પણ હાલ દોડતું થયું છે. ઇમારત 10 વર્ષ જૂની હતી અને ચોમાસાની એન્ટ્રી બાદ મુંબઈમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. આ દરમિયાન સવારે 5 વાગે બિલ્ડિંગ ધરાશાયી થયાના સમાચાર આવ્યા હતા. ત્યારે સત્તાવાર આંકડાઓ અનુસાર લગભગ 52 લોકોને કાટમાળમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ સુધી કોઈના મોતના અહેવાલ નથી. નવી મુંબઈ મ્યુનિસિપલ કમિશનર કૈલાસ શિંદેનું કહેવું છે કે આ ઇમારત આજે સવારે લગભગ 5 વાગ્યે ધરાશાયી થઈ હતી ને શાહબાઝ ગામના સેક્ટર 19માં આવેલી આ 3 માળની ઇમારત 10 વર્ષ જૂની હતી ને કાટમાળમાંથી 52 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. નીચે અન્ય 2 લોકો ફસાયા હોવાની આશંકા છે ને બચાવ કાર્ય પણ હજુ ચાલુ છે. મકાન માલિક સામે કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર શિંદેએ આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ઇમારતના કાટમાળમાંથી બચાવાયેલા 2 લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત હાલ સ્થિર હોવાનું કહેવાયું છે. તે જ સમયે આ ઇમારત માત્ર 10 વર્ષ જૂની છે. તેના ધરાશાયી થવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ તેમણે બિલ્ડિંગના માલિક સામે કાર્યવાહી કરવાની પણ વાત કરી હતી.
એક અઠવાડિયા પહેલા દક્ષિણ મુંબઈમાં આવી જે ઘટના બની હતી ને 4 માળની રહેણાંક ઇમારતની બાલ્કનીનો એક ભાગ ધરાશાય થયો હતો ને તેની નીચે દટાઈ જતા 80 વર્ષની એક મહિલાનું મોત થયું હતું. તે જ સમયે આ ઘટનામાં 4 લોકો ઘાયલ થયા છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈ અને આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. આ રસ્તાઓ, રેલવે માર્ગો અને રહેણાંક વિસ્તારો જળબંબાકાર બની ગયા છે. તે જ સમયે મુંબઈને પાણી પૂરું પાડતું તુલસી તળાવ વરસાદને કારણે ઓવરફ્લો થવા લાગ્યું છે. આગળ વાત કરીએ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શું આગાહી કરી, ક્યાં કેટલો વરસાદ થશે, શું કહ્યું અંબાલાલ પટેલે, સાંભળીએ. એક ઉત્તર પ્રદેશમાં લો પ્રેશર બની રહ્યું છે, જેના કારણે વરસાદ લગભગ હમણાં પડશે અને આજે સવારે ઝાકળી વરસાદ થયો હતો એટલે આગામી 24 કલાકમાં રાજ્યના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ વખતે સાયક્લોન સર્ક્યુલેશન લગભગ ઘણા બની ગયા છે. કોઈ ગરમ સાગરમાં લગભગ 1 કિલોમીટર અંતરે છે, બીજા સાયક્લોન સર્ક્યુલેશન લગભગ 6 કિલોમીટર ઉપરના છે. પરંતુ અપર એર સર્ક્યુલેશન જો 5.5 કિલોમીટરની ઉપરે બનશે તો સારો વરસાદ થવાની શક્યતા રહેશે. એક ઉત્તર પ્રદેશમાં લો પ્રેશર બની રહ્યું છે, જેના કારણે વરસાદ લગભગ હમણાં પડશે અને આજે સવારે ઝાકળી વરસાદ થયો હતો એટલે આગામી 24 કલાકમાં રાજ્યના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ વખતે સાયક્લોન સર્ક્યુલેશન લગભગ ઘણા બની ગયા છે. કોઈ ગરમ સાગરમાં લગભગ 1 કિલોમીટર અંતરે છે, બીજા સાયક્લોન સર્ક્યુલેશન લગભગ 6 કિલોમીટર ઉપરના છે. પરંતુ અપર એર સર્ક્યુલેશન જો 5.5 કિલોમીટરની ઉપરે બનશે તો સારો વરસાદ થવાની શક્યતા રહેશે. કેદારનાથમાં ફરી ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. સોનપ્રયાગ પાસે પથ્થરો જે ઘસી પડ્યા અને સર્જાયો અફરાતફરીનો માહોલ. કેદારનાથમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે યાત્રાળુઓ માટે મુશ્કેલી સર્જાઈ રહી છે. સોનપ્રયાગ અને ગૌરીકુંડ વચ્ચેના કેદારનાથ હાઈવેનો મોટો ભાગ તૂટી ગયો અને તેના કારણે વાહન વ્યવહારો ખોરવાયા છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની તબાહી સર્જાઈ રહી છે અને અનેક લોકોના જીવ અસ્તવ્યસ્ત થઈ ગયા છે. તો બીજી તરફ રુદ્રપ્રયાગમાં કેદારનાથ હાઈવેના પર ભારે વરસાદને કારણે ઘણી જગ્યા બ્લોક થઈ ગયા છે અને કારણે કેદારનાથ યાત્રા હાલ રોકી દેવામાં આવી છે. હાલ કેદારનાથમાં ભારે વરસાદ પડી રહ્યો છે ને તેના કારણે યાત્રાળુ માટે મુશ્કેલી સર્જાઈ રહી છે. એવામાં આજે સોનપ્રયાગમાં સતત પુલ પાસે નદીમાં ધોવાણને કારણે રસ્તો તૂટી ગયો અને તેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો અને ભારે વરસાદ અને રોડ તૂટી જવાને કારણે સવારથી જ સોનપ્રયાગમાં શ્રદ્ધાળુઓ અટવાયા છે. જો કે કેદારનાથથી પરત ફરી રહેલા યાત્રીઓની અવરજવર ચાલુ છે. કેદારનાથ હાઈવે પર ડોલિયા દેવીની ટેકરી પરથી હાઈવે પર લેન્ડસ્લાઇડ થયું છે અને આ સાથે જ વૃક્ષો પણ પડી ગયા છે. પ્રશાસને કેદારનાથ હાઈવેને ખોલવા માટે વિવિધ સ્થળોએ જેસીબી મશીનો તૈનાત કરી દીધા છે. હવામાન વિભાગે ચંબા, કાંગડા, કલ્લુ, મંડી, સિરમોરમાં ભારે વરસાદનું યેલો એલર્ટ પણ જારી કર્યું છે. મધ્ય ગુજરાતને ગમરોળશે મેઘરાજા. 4 વાગ્યા સુધી આ વિસ્તારમાં મેઘમહેર રહેવાની સંભાવના છે અને અતિ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ગુજરાતભરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કર્યા બાદ દ્રશ્યો સામે આવી રહ્યા છે અને ખાસ કરીને નવસારીમાં ખરાબ પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે આ બધા વચ્ચે દરમિયાન હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે અને આજે શનિવારે બપોરે 4 વાગ્યા સુધીની આગાહી આપવામાં આવી છે અને આજે બપોરે 4 વાગ્યા સુધીની આગાહીમાં 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે, જ્યાંથી ભારે વરસાદ પડી શકે છે ને જેમાં અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદનો સમાવેશ થાય છે. જ્યારે 29 જિલ્લામાં યલો એલર્ટ છે, એટલે કે અહીં ભારે વરસાદ પડી શકે છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, મહીસાગર, આણંદ, ખેડા, કચ્છનો સમાવેશ થાય છે અને આ સાથે જ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને બોટાદનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા 5 દિવસ ગુજરાતમાં
ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ સાથે જ 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે। ગુજરાત પર હાલ 2 સિસ્ટમ સક્રિય છે। આ સાથે જ રાજ્યમાં જુલાઈના અંત અને ઓગસ્ટની શરૂઆત સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે, જેમાં ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતના સાથે સૌરાષ્ટ્રના ભાગોનો સમાવેશ થાય છે। સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। તો સુરતમાં ખાડી પૂર ઓસરી રહી છે અને તે વિસ્તારમાં પાલિકાએ યુદ્ધના ધોરણે સફાઈની કામગીરી હાથ ધરી છે। પાલિકાએ સફાઈની કામગીરી સાથે દવાનો છંટકાવ કરતા સાથે મેડિકલ વાનની પણ વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવી છે। મેયર સહિત પાલિકા કમિશનરની સીધી દેખરેખ હેઠળ શહેરની તમામ મશીનરી સફાઈથી લઈને આરોગ્યની કામગીરીમાં લગાવી દેવામાં આવ્યા છે। ત્યારે શહેરમાંથી પસાર થતી ખાડીઓ ઓવરફ્લો થઈ રહેતી, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, પરંતુ જે વિસ્તારમાં ખાડીના પાણી ઓસરી રહ્યા છે તે વિસ્તારમાં પાલિકા કમિશનરે સફાઈના કામ પૂરજોશમાં હાથ ધરવામાં આવ્યા છે। પાલિકાના આરોગ્ય વિભાગે સફાઈની કામગીરી સાથે સાથે જંતુનાશક દવાનો છંટકાવ કરવાની કામગીરી પણ હાથ ધરી છે ને આ ઉપરાંત જે જિલ્લામાં પાણી ઉતર્યા છે ત્યાં લોકોના આરોગ્યની કાળજી રહે તે માટે મેડિકલ વાનની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને પાલિકા કમિશનરે કહ્યું કે શહેરના તમામ ઝોનમાં જેસીબી, ટ્રેક્ટર સહિતની મશીનરી બોલાવી લેવામાં આવી છે। સફાઈ, આરોગ્ય, સેનિટેશન સહિતની જે ટીમો કામે લગાડી દેવામાં આવી છે। જેમ જેમ પાણી ઓસરતા જાય તેમ કામગીરી કરવામાં આવી રહી છે। રોજે રોજના કામની દેખરેખ થઈ રહી છે। અમારા સહયોગી ત્યાં પહોંચ્યા ત્યારે કેવી હતી સ્થિતિ, આવો જોઈએ। ખાડીપુરના પાણી ઓસર્યા બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા તાબડતોબ સાફ સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આ સુરતનો મીઠી ખાડી લિંબાયત વિસ્તાર છે કે જ્યાં પાછલા 5 દિવસ જેટલું આ વિસ્તારમાં પાણી ભરાયું હતું અને જેવું ખાડીનું પાણી ઉતરી જતા સુરત મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે આ વિસ્તારમાં સફાઈની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। બીજી તરફ આરોગ્યલક્ષી પણ સુવિધાઓ મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારના લોકોને આપવામાં આવી રહી છે। મહત્વની વાત છે કે જે તમામ મશીનરીઓ છે સુરત મહાનગરપાલિકાને તમામ મશીનરીઓ આ વિસ્તારમાં કામે લગાડી દેવામાં આવી છે, કારણ કે પાછલા 5 દિવસ જેટલું આ વિસ્તારમાં ખાડીપુરનું પાણી ફરી વળ્યું હતું, લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હતા। તેને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ તો અધિકારી કર્મચારીઓની ટીમ સાથે આ વિસ્તારમાં સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। મહત્વની વાત છે કે મનપા કમિશનર શાલિની અગ્રવાલની ઉપસ્થિતિમાં આ સમગ્ર કામગીરી કરવામાં આવી હતી। સહયોગી મુન્ના બલબારી સાથે પરેશ રાઠોડ, BS9 TV ન્યૂઝ, સુરત। કામગીરી શરૂ કરે છે, ખાડીપુરના પાણી ઉતરી ગયા છે। છેલ્લા 2 દિવસથી સમગ્ર સુરત શહેરમાં જ્યાં જ્યાં પણ પાણી ઉતરી ગયું છે ત્યાં ખૂબ જ ઝુંબેશમાં મહાનગરપાલિકા દ્વારા સાફ સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે। કાદવ કીચડ સાફ કરવાનું, કચરા સાફ કરવાનું, એમના માટે એન્જિનિયરિંગ વિભાગ, સેનિટેશન, આરોગ્ય, હેલ્થ બધા જ વિભાગો સંકલન કરીને આ કામગીરી ઝડપથી કરી રહ્યા છે। એમના માટેના જેસીબીઝ, ટ્રેક્ટર્સ, સ્ક્રેપર મશીન્સ, રોબોટ મશીન્સ, સીવર જેટિંગ મશીન્સ, આ તમામ પ્રકારની મશીન્સ મોબિલાઇઝ કરવામાં આવી છે। સાથે સાથ મેનપાવર, એન્જિનિયરિંગ સ્ટાફ પણ રિસોર્સિસ જ્યાં ઝોનમાં પાણી નહીં હતા ત્યાંથી આ ઝોન્સમાં મોબિલાઇઝ કરવામાં આવ્યા છે અને એમના સિવાય દવાનું છંટકાવ, ક્લોરિન ટેબ્લેટનું ડિસ્ટ્રીબ્યુશન, ORSનું ડિસ્ટ્રીબ્યુશન, આ તમામ વિસ્તારોમાં મેડિકલ હેલ્થ ટીમ તરફથી ડોર ટુ ડોર સર્વેલન્સ અને બધાનું હેલ્થ પ્રોફાઇલ ચેક કરવાની કેટલા અધિકારી, કેટલા કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે? અત્યારે અમે ફૂલવાડી વિસ્તારમાં આવ્યા છે અને આ વિસ્તારમાં જોઈ શકો છો કે નાનો વિસ્તાર છે તો પણ ઘણી બધી જેસીબી મશીન્સ, ટ્રેક્ટર્સ, ટ્રક્સ, રોબોટ મશીન્સ, સીવર જેટિંગ મશીન્સ અહીંયા કાર્યરત છે અને એ નેક્સ્ટ 1 કલાકમાં બીજા ઝોનમાંથી વધારાની બીજી મશીન્સ પર કાર્યરત કરી દેવામાં આવી છે। હેલ્થની તો ટીમ્સ છે જ, સફાઈ કર્મચારી પણ છે, સાથે સાથે એન્જિનિયરિંગ સ્ટાફ પણ એના હાજર રહીને આ કામગીરી ઝડપથી થાય એના માટે કામગીરી કરી રહ્યા છે। ઓકે, થેન્ક યુ। તો બુલેટિનના અંતમાં જતા વધુ એકવાર આપણે એક સમાચાર બતાવી દઈએ કે હવામાન વિભાગે હજુ પણ આપણે કહી દઈએ કે ક્યાં આગાહી કરી છે। તો 5 દિવસ રાજ્યના અનેક જિલ્લા એવા છે કે જ્યાં મેઘરાજા મન મૂકીને વરસી શકે છે તેવા જિલ્લાઓ જે છે તેમની માહિતી મારા સહયોગી ભગવતી તમને આપશે। સુરત, જુનાગઢ પર ફરી આફતના એંધાણ છે, કારણ કે 2 વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થવાની છે અને ગુજરાતભરમાં આગામી 2 દિવસ માટે 29 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે રાજ્યમાં વરસાદ મેઘ મહેર થશે।
તો વરસાદના બુલેટિનમાં બસ અત્યારે એટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ.